કેમ છો વાલીડાઓ? મજામાં છો? શું તમને ટેન્શન થાય છે? અહીંયા આવી જાઓ, તમને બતાવું ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી દાખલાઓ. તો પેલા એ જોઈએ, બેઝિકમાં કેટલા માર્ક્સનો પૂછાય છે? 2 માર્ક્સ. સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર કેટલા માર્ક્સનો પૂછાય છે? 4 માર્ક્સ. યાની કે વિભાગ એના હેતુલક્ષી દાખલાઓ. પહેલો તો પૂછે છે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી 156 અને 505. બીજો છે ને લસ્સા ગુસ્સાની રીતે પૂછાય. અને આ એક એમસીક્યુ કોમ્પ્લિકેટેડ છે, તો યાદ રાખજો દોસ્તો. અને યાદ સૌથી ઇમ્પોર્ટન્ટ પાંચમો એમસીક્યુ કે 10 n ઘાત માઇનસ n 11 વડે વિભાજ્ય છે કે નહીં, અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. આ ટાઈપના એમસીક્યુ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જોવા જઈએ ને તો પાઈ એ કઈ સંખ્યા છે? વિભાગ એ માટે આ દાખલાઓ એ સૌથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુમાં હેતુલક્ષીમાં. એ જ રીતે વિભાગ બી માં 2 માર્ક્સના દાખલાઓ કયા કયા છે? તો પહેલા તો એ લસ્સા ગુસા 26 અને 91. પણ 3 સંખ્યાનો લસ્સા ગુસાઈ પૂછાય છે. યાદ હોય ને તો 2 માર્ક્સ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ યાની કે વિભાગ બી 12 અને 18 ચક્ર પૂર્ણ કરે છે તે ટાઈપના દાખલાઓ પૂછાય છે. અને એક સાબિતી પૂછાય છે 6 + વર્ગમૂળમાં 2. 3 માર્ક્સ માટે લખવું હોય ત્યાં લખી લેજો. 110% વાત સાથે કહું છું, આ 2 માંથી એક જ સાબિતી પરીક્ષામાં હશે. સાબિતીનો દાખલો 3 માર્ક્સમાં પૂછાય છે. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5. એ જ રીતે ક્યારેક આ દાખલો 4 માર્ક્સમાં પણ પૂછાય, અથવા તો ક્યારેક આ દાખલો તમને કેટલા માર્ક્સમાં પૂછાય છે બાળ મિત્રો? 2 ગુણમાં. ગુસ્સા આપેલો છે અને 2 લસ્સા શોધવાનો છે. તો યાદ હોય ને તો આ સૂત્રની મદદથી દાખલો આપણે ગણવાનો છે. બસ મિત્રો, આટલું એવું કરી લ્યો. અમારી તમને ગેરંટી છે, બેઝિકમાં 2 માંથી 2 ગુણ અને સ્ટાન્ડર્ડમાં 4 માંથી 4 ગુણ લાવવાની જવાબદારી અમારી.